ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું નવી કામરોળ ગામ છેલ્લા 4 દિવસથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું। કમોસમી વરસાદને કારણે તળાજાની નદી બે કાંઠે વહી રહી છે અને નદીના પાણી ગામની ચારે બાજુ ફરી વળ્યા છે। ગામને મુખ્ય માર્ગ સાથે જોડતા ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે। ગામ સંપર્ક વિહોણું બનતા જનજીવન ખોરવાયું છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો। સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજીત, જે પ્રકારે અત્યારે સ્થિતિ છે, વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે, લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે, અત્યારે કેવો માહોલ છે ત્યાં? જી, વાત કરવામાં આવે તો ભાવનગરમાં છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદ આવન જાવનને લઈને અને મુશળધાર વરસાદને લઈને ખાસ કરીને તળાજા, મહુવા, શિહોર અમુક ગ્રામ્ય વિસ્તારમાં ભારે એની અસર થવા પામી છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતો એવું કહી શકાય કે પાયમાલ થઈ ગયા છે અને અત્યારે ખેડૂતોના ઘર સુધી વાત પહોંચી ગઈ છે। આ ઘટના છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કામરોળ એક ગામ છે, જોકે જ્યાં ત્યારે તળાજા નદી જે છે જ્યારે તેમાં પૂર આવે, પાણી આવે, વધારે માત્રામાં ઉપરવાસમાં વરસાદ હોય ત્યારે આ ગામમાં પરિસ્થિતિ સર્જાય છે। આવી જ પરિસ્થિતિ આ ગામમાં અત્યારે થઈ છે અને ગામના લોકો છેલ્લા 4 દિવસથી તેનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થવાને લઈને અવરજવર નથી થતી। ગામના લોકો બહાર નથી આવી શકતા, બહારથી કોઈ લોકો ગામમાં જઈ નથી શકતા અને જેને લઈને ભારે ગામના લોકોને મુશ્કેલી ઊભી થવા પામી છે। આ કોઝવે બનાવવા માટે અનેકવાર રજૂઆત થઈ ચૂકી છે। ગામના લોકો અપાર સમસ્યાનો સામનો વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ આજ સુધી તેમની જે માંગણી છે તે સ્વીકારવામાં નથી આવી અને તેના દ્રશ્યો એક સરકારને સામાન્ય પુલ ન કરવાને લઈને ગામના લોકો કેટલી મુશ્કેલીમાં મુકાઈ શકે, પાણીમાં ગરકાવ થઈ શકે, ખેડૂતોના જે મોલ છે તે પલળી જાય અને ખેડૂતો પાયમાલ થાય, સરકારની એક નાની નમતી વ્યવસ્થા ન કરવાને લઈને, સરકારની અવ્યવસ્થાને લઈને ગામના લોકોને કેવડી વરસાદમાં મુશ્કેલી ઊભી થાય તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। કામરોળ ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં છે, ત્યારે તંત્ર તેમની તાત્કાલિક મદદ કરે તેવું સરપંચ દ્વારા પણ માંગણી કરવામાં આવી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે કામરોળ ગામના લોકો જાણે દરિયામાં રહેતા હોય તેવી સ્થિતિ છે। તાત્કાલિક સરકાર તેમને મદદ કરે તેવી તેઓ માંગ કરી રહ્યા છે।